ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે બધાનું એક ફ્રેશ વ્લોગમાં. હાલો તો બધા ચા પીવા માટે મસ્ત થઈ ગયો. આમે મને ખબર નથી પણ ખોલ જોઈ શું છે. વાવ, ભાજી. આ શું? મૂરા. વાવ, છલવી નાખની. દાદા છે ને મૂરા લઈ આવ્યા. શું છે વિરાટ? એને શું કહેવાય? રેડી હે? ઓરે તારી દાદા મૂરા લેવા. આમાં શું છે? આમાં કઈક અલગ છે વિરાટ. મેથી. વાવ, મારું ફેવરેટ. વાવ, કેટલું મસ્ત મજાનું છે. જો આ હે ને દેશી ધાણા હે. આનો સ્વાદ જ કઈક અલગ હોય મસ્તીનો. દેશી ધાણા હું તો ખાવા ટાણે આમનામ જ ખાઉં હું, કાચા. અને આ મેથી કેવી મસ્ત છે જો. બાઈએ ઉતારીને એવી સરસ આપી જો. અમારે ગામમાંથી દાદા હે ને એક દઈ જાય જઈએ ત્યાં બધું શાકભાજી. આ ખવાય કા ને? આ ખવાય. અલે ઈ નો ખવાય, આ ખવાય. વિરાટ તો મૂરાને પાદ ખાવા માંડ્યો જો. આ ખાવાનું હોય. એટલે ઈ રોટલી ભેગું ખાવાનું હોય. એટલે આ ખા. હવે આ શું છે? આ મેથી છે અને ધાણા છે. આમાં કઈક મસ્ત વસ્તુ છે. શું હે તો? ઓહો, આમાં છે ઝીણા ટમેટા અને વાલોર. વાલોર તો સારું આપી ગયા. વાલોર ખાધી જ નથી હમણાં, કેમ કે આ વખતે બહુ ઓછી આવી. જો મસ્તની વાલોર. ઘણા લોકોને તો આ જોઈને જ મોઢામાં પાણી આવી જતા હશે, કેમ કે ઘણા બધા લોકોની આવી ફેવરિટ વસ્તુ હોય. ફેવરિટ વસ્તુ છે, જોઈને જ મન થતું હે ખાવાનું. ઘેડ ની હો, કેવી સરસ ની હોય. ઉભો રે, હું તને કરી દઉં. વિરાટ વિરાટ વિરાટ, હું તને કરી દઉં. આ જોઈ લે, જોઈ લે. એ બસ કારીગર ઢોરાઈ ગયો. જો ઢોયરો, જો ઢોયરો, જો ઢોયરો. આમ ઓલામાં મૂકવાનું હોય, ટોપડીમાં. હું કેમ જાણે એને કઈ કરી ન દેતી હોય, એટલે પોતે આઈથે લઈ લીધો. બોલો. તો હાલો આપણે હવે આનું શાક કરીએ કે ઓરો કરીએ, હજી તો વિચાર કરું હું. અને આ ટમેટા, જો આ ટમેટાનો સ્વાદ જ કંઈક અલગ હોય, બહુ મસ્તીનો. ઝીણી ટમેટી મીઠા મીઠા લાગે. હાલો તો ફેમિલી, આ શું છે? મેથી છે કે કાંઈ બીજું? મને કઈ ખબર નથી પડતી. તો કોમેન્ટ કરીને મને કયો ને શું છે. મને તો જો કે મેથી જેવું જ લાગે, પણ તોય મને થોડીક શંકા ગઈ કે કંઈક બીજું છે એમ. આને શું કહેવાય નહીં મને ખબર નથી, એટલે મને જરાક હેલ્પ કરો ફેમિલી. પાંદલીના પાપડ નો કહેવાય, કંઈક બીજું જ છે. આ જો. તો આને બધું ચોખ્ખું કરી લઈએ અને કચરો કાઢી નાખું, એટલે ફ્રીજમાં થોડુંક જગ્યા વધે એમ, નકર ભરાઈ જાય આખું ફ્રીજ. તો આપણે છે ને બધું ચોખ્ખું કરી લીધું. મૂરાના પાન ને વ્યવસ્થિત ભરી લીધા જબલામાં. એની ભાજી થાય એટલે રાયખા ભાજી કરવા માટે. અને આ મૂરાઈ ચોખ્ખા કરી લીધા, ટમેટા અલગ કરી લીધા, વાલોર અલગ કરી લીધી. વાલોરમાં છે ને કચરો જે કાંઈ હોય ને, મતલબ જો આ એના ફૂલ છે વાલોરના. આ પહેલો સ્ટેપ છે આ વાલોરનું, આ પહેલું સ્ટેપ છે. પછી એમાંથી છે ને આવું ફૂલ થાય, અને પછી આવી નાની નાની વાલોર બંધાય. પછી થઈ જાય આવડી મોટી. અને આ એના પાંદડા બધું અલગ કરી લીધો કચરો જો.
મૂરાના નકામા પાંદડા કાઢી નાખ્યા અને હારા છે આમાં ભરી લીધા અને મસ્તીનું થઈ ગયું જો બધું ચોખ્ખું. તો ફ્રીજમાં મૂકી દઈશ. હે કોને આપી? મને કે ફેમિલીને? ફેમિલીને આપી તો હરખી આપ બે આવી થયા. ફેમિલીને ફ્લાઇંગ કિસ આપી એમ ને? સરસ. કોમેન્ટ કરજો હો વિરાટ માટે, કેમ કે વિરાટ તમને બધાને ફ્લાઇંગ કિસ આપે. આપી દે પાછી. વેરી ગુડ. હજી તો નવરી નથી થઈ તા પાણી આવી ગયું. પાણી કે મારું કામ. પછી લાઈન પાથરી બારોબારથી છટાયા અને પછી આમાં મૂકી દીધું. જો નળી અહીંયા ભૂગરું છે એટલે કંઈ થાય નહીં. નળી હરખી વ્યવસ્થિત રહી ગઈ. અને આ મૂકી દીધું લાકડું. અત્યારે જોઈ લઈએ ટાંકો તો કેટલો ભરાણો. ભરાય તો ખોરી ટાંકો. તૈયાર થઈ ગયા છે સરસ મજાના રોટલા અને વિરાટભાઈની રોટલી. અને અહીંયા ઓરો પણ તૈયાર થઈ ગયો છે. વિરાટ છે ને આ ચાટ મસાલો છે છાસનો, એ મસાલો ખાઈ ગયો. તી મોઢું તો જો કરે. કેવો હે ભાઈ? ખાટો. તો હાલો બધા જમવા. જો ઓરો છે, પછી રોટલા છે, પછી મમરી છે, પછી આ ચટણી છે લસણ અને મરચાની. એમાં મેં ધાણા નથી નાખ્યા કેમ કે એ કારા પડી જાય એટલે. મૂળા છે, દહીં છે અને છાશ છે. આટલું અમારું બપોરનું જમવાનું હે. તો બધા હાલો પૂગી જાવ. કે વિરાટ બોલાવ? જમવા નથી બોલાવવા? હે વિરાટભાઈ મૂળા ખાવા બોલાવે. વિરાટ બોલાવ મૂળા ખાવા. ઓહો લે ઢીંકા ચીકા એનાથી કરવા માંડો. વિરાટભાઈ નું રમવાનું ચાલુ છે. એ ભાઈ એમ ઊંધું ન બેસવાનું હોય, આમ અંદર બેસ. લે પુષ્પા ઝુકેગા નહીં સાલા. ઓહો હો પુષ્પા ઝુકશે નહીં કે તું નહીં ઝુકે? ઓહો એમ ન બેસાય. બેસવાનું છે અહીંયા. બેસ ને. એમ ન બેસાય પુષ્પા. પાછું કરતો એમ. એવું આવડી જાય. 1 2 3 તો નથી. સ્ટાર્ટ વિરાટ કર. પાછો આગળ કરતો તેમ. મમ્મી આમાં હેન્ડ ડાઉન જોયા ને આમ ખેસાનું આપ તમે ધમત જા થાય ધમત ઈ એમ કર જઈએ. પકડવાનું ન હોય એમ પડી જાય. નકર તું પકડી લે. આયા એમ પકડી લે. હા હેર પકડી લે. તું તો જો. તો હાલો બધા અત્યારે મારે જવાનું છે કેશોદ. તો ચાલો બધા કેશોદ મારી યારે અત્યારે આપણે નીકળી જઈએ. વિરાટભાઈ રેડી થઈ ગયા, હું પણ તૈયાર થઈ ગઈ. વિરાટ રેડી? તમે જો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા. વિરાટભાઈ ને ચોકલેટ દીધી તો વિરાટભાઈ કેવા ખુશ થઈ ગયા. કાઈટ વાળું મારા દીકરા હજી નથી. આપણે જ પાછા જાહું. આને હે ને લઈ જાઓ બજારમાં જોવા. થેન્ક યુ તો બોલ. મેં આંક દીધી તો ડેડી નહીં બોલવાનું. વાલા નહીં કરવાના. મમ્માને કર તો પાછો. કોઈ આમ નહીં ખાતું હોય દૂધ પાક પૂરી.
અત્યારે વાગ્યો છે 1:30 અને અમે પૂગી ગયા કળશ પાછા રાતે ને રાતે, કેમ કે સવારેથી પછી આપણું રેગ્યુલર કામ ચાલુ થઈ જાય એટલા માટે. તો બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ એન્ડ હવે આ બ્લોગને પૂરો કરીએ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.